અરે મારા બાપ પડેલ પાડિયા પોતીના બસકાની દેવી મારા બાબા હાથ ઓધાની દેવી મારા બાપ જોધેના પડેલ પાણીની દેવી મળે એ જગતમાં મારી ગુગરિયાળી વાણવાની મારી રાત કોઈ મારા ભોજીયા કુળને માનતા બેટા ઓછી મૂડી હોય કોઈ ગરીબ હોય મને જાયા પોતીની દેવી મને બહુ વાલા લાગે ગરીબની પોતડી ના બસકાની મારા બાપ જાયા પોતી દીવી મારા બાપ જોધાની દેવી મળે કે કદાચ સુખ જાય સુખના પાયા જાય કે મારા બાપ જોધાની દેવી મારા બાપ જોધાની દેવીને કદાચ કોઈ ડાબી બોલાવો સમણે જવાબ દેતી પાછી પડે જાવ એ તેની દુનિયાની માઈપા બાપ મને ગુગરિયાળી વાણ વટીને ખોડ પડી દે મને પોતડીની દેવીને વાલું લાગે આજને મારી ઓછી મુડી એ મારી ઓછી મુડી છે મળે ઓછી મુડી તારા ભાગ્ય એ હારાનો હથવારો કરી અને તારી ગરીબની જો માયા મૂકી દઉં ને બાપ તેથી મને સાયા પોતીની દેવીને કોડ પડી જાય પડી જાય રાગ ગાતા દેવીના અને સાજ વાગતું ડાકલું વાગતું ને મારી માં હડક મોયની ગાય તો તમે ક્યાંક અમુક જગ્યાએ તમને સાંભળવા મળે જે પ્રમાણના જે ભુવા ધૂણે એ પ્રમાણની દેવીની જે ગાયકી આવે એટલે ગાય ફરી જાય ડાકવાની એ ગાય ઉપર ભૂવો રમે મારી હાયા હડકવાની પાલવનારી Give
બાપ ભોજા ભીમજીની દેવી મારા બાપ ભોજા ભીમજીની દેવી મારી ઉતાની મેલડી છે વગર વાકે વગર ગુને જેથી મારા બાપ ભેંડલા માથે જેથી ઘા ઉગલા ગુગલા જેથી ઘા કર્યો ને સાહેબ જેથી મારા બાપ ભેંડલા ને એમ કહેવાય ઓછું લાગ્યું બોલે મારી મારો કઈ વાત ન હોય મારો કોઈ ગુનો નહીં મારા બાપ ભીમલાએ ખાલી વાડેથી એક લાકડાનું બટકું લીધું સાહેબ તાતો ઓલો ઉગલો ગુગલો આવી મારા બાપ ભીમલા માથે વગર વાગે ઘા કર્યો ને મારા બાપ ભીમા ભોજાની દેવી ક્યાં આવી આજુ વિશી જાતી નહીં મારી આખી વિશી જાતી ને આ વસ્તી માથે કદાચ કોઈ પારકા પાદરની માલપા થઈ અને બેટા કોઈ કુડી આંગળી છે ને ભોજા ભીમજીની જીવીને મને ટપોરો મારો અને હું મેળડી કદાચ જો હાથી ન થઈ જાવ ને અને આંગળી સીધે પોસાનો હિસાબ ન લઈ આવું તો તમને ભોજા ભીમજીની જીવીને ખોટ લાગી ભોજા ભીમજીની ભોજા ભીમજીની દેવી મારી ઉતાની મેલડી ક્યાં ગઈ મારી વસ્તી કોઈ વૈશ્યાલા થાય અને જગતની માઇલમાં કદાચ જો હવા વ્યક્તિ નાગણી ન મળી જાવ ને એ તો જગતની માઇલમાં મને મેલડીને ખોટ પડી જાવ પરદુખની રાજા વીર વિક્રમની દેવી મારી સોટીલાની દેવી સામુંડ દાદા કલાની દેવી મળે મારા સારા કુલની અંદર સાહેબ મારા બાપ કલાની દેવી મારો વિશ્વાસી માણસનો ધણી મારી દેવી આપણે મારા બાપ કલાની દેવી તને કહું છું ये वसती नून बोलू पानी तन भाग माये वसती नू
નબળું પાન્યું તારા ભાગમાં આવ્યું મારા બાપ કલાની દેવી જગ્યા માથે કદાચ હારા મારાનો તો હવ ઘણી બને છે એ હાજા ગાડે તો હવ બે પણ મારા બાપ કલાની વસ્તીનું ભાગલ ગાડું આવ્યું મળે તેથી ભાઈઓ ઉઠી જાય હકુર ઉઠી જાય આખું જગત ઉઠી જાય અને આ મારી વસ્તી મને કલાની દેવીનું ઓશિયાળ વાહુડું બતાવતા ને મારા બાપ કલાની દેવી રમત્યું મેં પણ ખેલીને ખાડાનો ખેલ મારો વેગડનો કારણ વાસરાવો સાહેબ મારા સારેરા કોલને માલમાં મારો બાપ પટાણાનો પીર વાસરો પૂજાતો હોય જેણે ગાયું હાટું થઈ છે ને બાપ જેને માથા આપી દીધા હોય એવો મારો બાપ વાસરો પણ બાપ એક વસન હાટું થઈ અને એક દીકરીને કોલ દીધો તો સારણની દીકરીને કે બેન વળાવ્યાને વાળવા જાવ છું બાપ જેથી જગતની માલ પર વળાવ્યાને વાળવા ગયો ને તેથી બાપ મારો પટાણાનો પીર વાસરો બોલ્યો અને વસન હાટું થઈને સાહેબ પ્રાણ જાય પણ વસન નો જાય ઈ મારો પટાણાનો પીર તેની દીકરીને કીધું શું કીધું બેની માને કોલ તો આપી એ પટાણાના પંથના આપી એ પટાણા પંથના આપીને એ માનને ગોળે બાપ એક બોયડીની જગ્યામાં મારી કાળવેલ નાચનો ધણો બાય મારા બાપ રખા આય મારી બોયડીને રખા એ એના થકી એની ક્રિયા થકી તો સાહેબ રાણા બોયડીની જગ્યાની માલ પર જેટલી મારી નાચ પડી છે ને રમેશભાઈ એના ભરોસે જીવે છે बात तारी जग्यानी मालपा ते फूलने फूलवाया છે બાપ તે રોતાને રાજી રાખ્યા છે અને તારા થકી એટણા પડ્યા છે સાહેબ અય મારા બોયડીને રખા તેથી મારી કાળી વાળી નાયક 12 મહિનાનો શેડો થાય ને ફૂલની પાકડી મારા બાપ રખા પાસે જઈને ઉભા રહ્યો કે લે બાપ આવડા નો આવડા મારી નાચના બહુડા તને ભાવથી ફૂલની પાકડી તને જમાડે તને લીલું નાળિયેર આપે અને તેથી મારી નાચનો કણકો ખાય અને રાણા બોયડીનો મારો બાપ રખો થઈ બાપ ધોળા પણિયાનું ધોતિયું વાળી માથે આટિયાળી પાઘડી બાંધી અને મારી નાચનો મુઠ્ઠી કણકો ખાય તેથી મારી નાયતને કેસે
મારી નાચનો ઠીકણું કો મન મોયડી ના મન રખાને મન મોયડી ના રખાને આજ મારી નાચ મને કોઈ હાથ પાડે નબળો હોય કોઈ ગરીબ હોય દીદી રાણા બોયડી ની જગ્યાની મારી પાસે કોઈ મારા બાપ રખાને હાથ કરે અને મને બોયડી વાળા રખા એ જગતની મારી પાસે જો મારી નાચને કદાચ જો હોકારો ન દાવ અને મારી નાચનો જો નમુડિયાની મૂડી ન બની જાવ ને તેથી બાપ બોયડી ની જગ્યામાં મારા બાપ રખાના નામનો સાળિયો પાડ્યો સમય હોય મારી નાચના બસલા ઝૂંપડાની મારી પર ભૂખ્યા હોતા હોય ને એની જગ્યામાં ભૂખ્યા હોતા હોય ને મારા બાપ રખાને હારું ન લાગે અને મદરાજનો સમય થાય આટિયાળી પાઘડી બાંધી હાથમાં હવામાંનો ગેડીઓ લઈ અને બેટા હાસી હુગડીનું ભાતું બાંધી અને મારી નાચના બસલાને જો ઝૂંપડે ખવડાવવા ન જાવ એ ભૂખ્યા જગાડું જો ભૂખ્યા હોવા દઉં ને તો બાપ મને બોયડીના રખાને મને ખોટ પડી જાય બે ઝૂણા લઈ લો સાહેબ જેથી 22 કોટાની જગ્યામાં અખંડ ભક્તિ
એક આ જગ્યામાં અખંડ ભક્તિ કરી હતી મારા બાપ માલદેવ, મારા બાપ રામદેવ, કે જેણે સાહેબ દેવી હાટું થઈ છે ને દેહ ગાળી નાખ્યો. આ દેવી હાટું થઈને દેહ ગાળી નાખ્યો છે. સમયની માલપા આટલા માણસો હતા, આટલા રૂપિયા માયા મિલકત નથી નિખિલભાઈ, એની પાસે માત્ર ને માત્ર ગરીબી હતી. હો બાપ જેથી જગતની માલપા સાજા હરખે દેવીને મુઠ્ઠી કણકો દેવા જાય, એ માણા માથે લાગ મંડાય પણ દેવી માથે લાગ મંડાય ને જગતની માલપા જીવાય નહીં. દેવી પાસે બે હાથ જોડી બીજું માથું નમાવી અને એટલું દેવીને કીધું કે મળે માડી તારે આવું નહોતું કરવું. આવું તને નહોતું કરવું મેરી દેવી, મન જગતમાં મન શેતરી મને શેતરી કહીને માલદેવ શેતરી કહી મને રામ મારા વાલા હતા ને વેરી બની કે મળે મળી તેથી આ જગ્યાની માઇલ ભાઈ ને આહુડા એવા પડ્યા, એટલા આહુડા પડ્યા, એવા વેરાગ કર્યા, એવા રાગ કર્યા કે માણા તો રોતો તો પણ મનના સાડવા રોતા આવા 22 ગોળકાની જગ્યામાં મન રોવે મનના સાડવા રોવે મારી દેવી. કોઈને માયાના દુઃખ હોય, કોઈને જમીન જાયદાદના દુઃખ હોય છે, એ કોઈને દેવીના દુઃખ છે ને જોયા છે ને રમેશભાઈ, એને ખબર છે. પેટમાં હારા અનાજ નથી ખાધું, અંગની માઇલમાં હારા લુગડા ઓઢ્યા નથી, સાહેબ માથે બાબામાં વાળ વેચી દાઢી, આ ધૂળીની માઇલમાં બાપ વર્ષો વીતી ગયા, પથારી કરીને કોઈ હુતા નથી. હો આ એની કમાઈ ભલામણા આડી આવે, એની કમાઈ આડી આવે ને તેથી જો આવા ફૂલડા આયા જગ્યાની માઇલમાં બાપ આશા જેવી લાવ્યા છે. આ દીકરો મને નિખિલભાઈ જાજા આંખે દેવીને મુઠ્ઠી કણકો દીધો ને ત્યારે દીકરાનો જન્મ થયો હતો. અને એક પ્રસંગ લઈ લો સાહેબ, નાનો આ દીકરાનો જન્મ થયો ને સાહેબ, ખરેખર ડોક્ટરે પણ હાથ ખખેરી નાખ્યો અહીં કે આને જુનાગઢ લઈ જાઓ, જુનાગઢ લઈ જાઓ, કે જુનાગઢ નો સંભાળે તો કે રાજકોટ લઈ જાઓ. સાહેબ એક બાજુ તો અમારા ધીરુ મામા જે ઉભા છે, એક બાજુ તો એને દવાખાનાની માઇલમાંથી બહાર કાઢ્યા, દેવીએ હાજા કર્યા, અને બીજી બાજુ દીકરો તો દીધો પણ મળે શું લેવા ફૂલડાને કરમાવા દેતી મારા બાપ શિરાજી મળે, મારા બાપ શિરાલી દેવી, મારા બાપ માધાની દેવી મળી આવી. હવે તો મળી રહેવા દે, એ દુઃખ જેમ તેમ કઈ સહન નથી કર્યું, જેમ તેમ કઈ દુઃખ નથી સહન કરે. સાહેબ આ મારા બાપ માલદેવની વસ્તી, મારા બાપ રામદેવની વસ્તી, એને ડોક્ટરે રોવાની ના પાડી છે કે ધીરુભાઈ હૈયું હાથ રાખજો, અને બાર જગતની માઇલમાં આહુડા પાડતા નહીં, કાળજું કઠણ રાખજો. છતાં એના દીકરાને કીધું, એના દીકરાને શું કહે છે, ઉપાધિ તું કોઈ કરમાં હજી હું બાપ બેઠો છું,
હજી હું બેઠો છું ઉપાધિ તું કોઈ કરમાં હજી હું બેઠો છું હજી તો સાહેબ પછી છે પણ પેલો તો દીકરો છે હો તેની બાપ ખરેખર અટાણે જે આ રોશન નીતિ સાહેબ એને ખરેખર એને જે દુઃખ વેઠ્યું છે ઓહો રાજકોટની બજારની માઇલમાં જવો તો આહુડા પાડતો તો અમદાવાદ ડોક્ટરે કીધું કે અમદાવાદ લઈ જાઓ તેથી અમદાવાદની બજારની માઇલમાં આહુડા પાડ્યા બાપ છેલ્લે ડોક્ટરને એટલું કહી દીધું કે સાહેબ કદાચ છે મારા બાપને હાજો કરો જે બાપે અટાણે અમને આંગળી પકડીને અમને આ ધરતી માટે હાલતા કરી પોતે અટાણે ધરતીની માઇલ પર બાપ હાલી નથી આખો અટાણે એમ કહેવાય ખાટલાની માઇલ પર પડ્યો છે તેથી બાપ દેવી પાસે મને કહેતો તો આંગળી પકડી મારા બાપની આંગળી પકડી મારા બાપની ચાલ્યો હું તો ડગમગુ એ ચાલજો ઘેરો વડલો છે મારા બાપ શિલાની દેવી કે હજીવન તો કર્યા મળતા જેવા મળતા હજીવન કરે પણ આ પહોળું દીધું મળી કર્માવા દેશ કર્માવા દેતી ને મારી પાવાની દેવી પારગરી જોજે હો તને લાગશે લાગશે મારી જગતે વાતો કરશે કાલ ખાઈને બેઠીશો મળે ગરીબનો કણુકો ખાય મારી દેવી ફાટો વડકાર ખાતી ગરીબનો મુઠ્ઠી કણુકો ખાય ફાટો વડકાર કદી બાપ એકના એક દીકરો દેવીએ દીકરો તો દીધો પણ એમ ભાવ રાજકોટની બજારની માઇલ પર દેવી પાસે હોવા મળ્યો ઓશેલ આહુડા પાડવા મળ્યો અને રેવા દે હવે મારાથી દુઃખ નથી સહન થતું મળે રેવા દે મારી દેવી વનરા હળગી જશે પણ વનના ફૂલડા દેને મળી તો દેને હમે હાથે દીકરો દેને મળી દીધો હોય તો હમે હાથે પાછી દેજો પણ તા આયો ભાઈ દેવીને મટે આવી વૃક્ષો અડે તે આટલા હાટુ તમને ભૂવો બનાવ્યો આ વેદના છે રમેશભાઈ આ ભૂવાની વેદના તમે જોવો તો ખરા હા વાહ વાહ મણે વાહ વાહ જીના જીના મન લાવના તેતનાનો ઘેરો મડી દેવી યન વિખા દેતી અજીના લાવરા તેતનાનો ઘેરો છે મારા બાપ માલ દેનો મારા બાપ રાપ દેનો મારા બાપ નાનકા મારા બાપ માથાનો
નથી ખાવા દેતી ને મારી આ 22 કોટડાની જગ્યામાં મારી પાવાની દેવી પારકરી હકતડી જોજે કે બેટા કે જુગનો પાયો જાય મારા નીકળ્યા જગ્યા માથે કદાચ જેની તારું બાવડું જાય તેથી મેં પાવાની દેવીએ ઈશીણાની દેવીએ તને કીધું છે બેટા હાથ ખાય આના જગ્યાની માલ પાછો મારા ફૂરડા કરમાવા દાવ અને મારા ફૂરડાને તો ઝાખે બનાવવા દઉં ને તેથી 22 કોટડાની જગ્યાની માલ પર પાવાની દેવીને ખોટ પડી જાય તેથી બાપ ખરેખર એ વસ્તીનો હાથ અને એક દીકરીનો હાથ એક વસ્તીનો ને એક દીકરીનો કળાપ મિત્રો જગતમાં દીકરીનો કળાપ છે ને આ દેવી સાંભળી જાય બેનોને વિનંતી દીકરીઓને વિનંતી ઘડીક આવો બાપની દેવી પાસે દીકરીઓ અમારા ઘર કે પરિવારની દીકરી હોય ને ઘડીક આવો એ આ પલને આ ઘડી નહીં મળે હો કારણ કે આના આહુડા સાહેબ આના આહુડામાં એટલી તાકાત હતી ને દીકરીઓનું આહુડું પડેલું પાવાની દેવી જો હિમાલયથી પાછી ન વળું ને અને મારી વસ્તીને કદાચ જો જમડા જીવ લઈ જતા હોય જમડા પાસેથી જીવ પાછો ન લઈ આવું તો બાપ મને શીણાની જીવને પાવાની દેવીને ખોડ આ પડિયાર બાબા આવો અજયભાઈ બગીચો થવા દીધી મને બાપ શિણાવી દીધી આય મારા બઢિયાર આય મારા અડલા એ આ જગ્યાની માલ પર શરીરનો વ્યવહાર હોય ભલા મળા બેટા મારી વસ્તીની માલ પર કદાચ કોઈ મારી વસ્તીની માલ પર કદાચ કોઈ દુખી હોય તેથી મારી વસવેલીનો વ્યવહાર મારા અડલા તને હોય પોષો અને બેટા આ જગ્યાની માલ પર જો મારી વસ્તીને કમોતે મરવા દઉં અને કદાચ મારો પઢિયાર મારો ભૂવો એક માળાનો મોદીના થઈને હાથ કરે 22 કોટડાની જગ્યાની માલ પર જો મારી વસ્તીને એ હાડા દેવીના મરદા આવી જાય જો મરદા બેઠા નો કરી દો તો મને શીણાની દેવી મને પાવાની દેવીને કોડ પડી દે જોજે ઉમર દીકરીનો કળાપ છે મળી હવે પણ જોજે મળે અડી આટલા દુઃખ હવે નથી સહન થતા હવે નથી સહન થતા મળે આટલા દુઃખ મને સહન હવે થતા નથી એ મારા બાપા એટલે આ વસ્તુ કે છે તારા નામથી જીવું છું એ તારા નામથી
એ મારો ગરીબનો વિહામો મારો ભલે મારી અમે પૂજવા ઘડીક રમવા દો ઘડીક બધા રમવા દો કે સુખ હોય કે દુઃખ સાંભળ્યો શબ્દમાં ધ્યાન આપજો મજા આવે સુખ હોય કે દુઃખ મારી અમે રે પૂજવાના કે જગત માને કે ના માને મારી અમે રે માનવાના કે દેવી તારી ભક્તિ પાવન દેવી તારી ભક્તિ આજ રંગા કે તુમા સોય મારી અમે સોરું સહી તમાર તુમા સોય મારી અમે સોરું સહી તમારા ભલે સુખ હોય કે
વછરાળી મોગલનો હોય મેળો મારી વછરાળી મોગલનો હોય મેળો એ મઢડાથી હોલમાં હોલમાંથી નાખવા મઢડાથીમાં પીઠળ પધારશે મઢડાથી હોલમાં હોલમાંથી નાખવા મઢડાથીમાં પીઠળ પધારશે હોય મારી બાવીસી ના પગલા જા જા થાય ત્યાં ત્યાં હાવનું હાવનું મારી માં પારગરી અમારો ધર્મ મને ફરમાઈશ છે મારી માં પારગરી નું ઝુલવું કે પગ પર માણ માણ જાજરૂ મારી પારગરી હે મનુ રે
ધનજી સાહેબ જુનાગઢથી પધારેલ થારોતિયા, ધનજી સાહેબ જુનાગઢથી પધારેલ થારોતિયા, ગમે ત્યાં હોય મારો અવાજ સાંભળતા હોય તો અહીંયા મોઢે તમને તાત્કાલિક બોલાવે છે. અમારે ધીરુમામાં બધા તમારી વાટ જોવે છે. અમારે ધનજી સાહેબ ગમે ત્યાં હોય ત્યાંથી અહીંયા હાજર થાવ. અને હમણાં યુટ્યુબ ની માહિતી મિત્રો એક કનૈયા લાલેનું ઝીલણિયાની એક કડી બહુ ફેમસ થઈ ગઈ છે. થોડોક શેટર જ રહ્યો ભાઈ વિડીયો વાળા. માતાજીને દયાથી મિત્રો ઘણો ભાવ મળ્યો, ઘણો પ્રેમ મળ્યો છે. એટલે હે કનૈયા લાલે લાલે કનૈયા લાલે, હે કનૈયા લાલે લાલે કનૈયા લાલે લાલે. મિત્રો બધા નીચે બેસી જાઓ. ભાવથી આપણે એટલે શાંતિથી નીચે બેસી જાઓ. અને મિત્રો એક ખાસ નમ્ર વિનંતી છે કે હવે પછી જે કાંઈ આપણું કાર્ય અહીંયા જે ચાલુ થાય એટલે કોઈ ભાઈ પણ